વિશ્વ પર્યાવરણ દિવસે કમાટીબાગ ખાતે ગ્રીનથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટીબાગ ખાતે ગ્રીનેથોનમાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। વડોદરાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત 14મા વર્ષે કમાટીબાગ ખાતે ગ્રીનેથોનના આયોજન અંતર્ગત ઝુંબા ફિટનેસ ડાન્સ દ્વારા લોકોને સ્વાસ્થ્ય બાબતે પણ જાગૃત કરવામાં આવ્યા હતા। તદુપરાંત 10,000 વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સતત 14મા વર્ષે કમાટીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 7 કલાકે બેન્ડસ્ટેન્ડ કમાટીબાગ ખાતે વોક ફોર ગ્રીન ક્લીન એન્ડ હેલ્ધી વડોદરાના સૂત્ર સાથે બેનર પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં આવો આપણે વડોદરાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા કદમ ભરીએ તે સૂત્રને પ્રસારવામાં આવ્યું હતું। યુએનના યુનેપ પ્રોગ્રામ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી માટે સમગ્ર વિશ્વની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત એ વિષય પર લોક જાગૃતિ અભિયાનમાં ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અને જનજાગૃતિ કેળવવામાં આવી હતી। વૃક્ષોના ઓડિટની માંગ સાથે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે ગ્રીનેથોન યોજવામાં આવી હતી। મુખ્ય હેતુ શહેરમાં વધુ વૃક્ષો વાવવાનો તેમજ પ્લાસ્ટિકનો વપરાશ નહિવત કરવાનો છે। પર્યાવરણ અંગેની સંસ્થા એડના ડાયરેક્ટર પર્યાવરણવિદ અમી રાવતે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ગ્રીનેથોન બાદ કમાટીબાગમાં 10,000 વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે। ગ્રીનેથોનમાં હજારોની સંખ્યામાં બાળકો, વિવિધ સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો જોડાયા હતા। ગ્રીનેથોનનું ફ્લેગ ઓફ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ગ્રીનેથોનના આયોજકો નરેન્દ્ર રાવત અને અમી રાવતે જણાવ્યું હતું કે રેલીનું આકર્ષણ સાયકલ રિક્ષાઓ છે, કારણ કે તેમાં પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે પ્લાસ્ટિકના ઉપયોગમાં સમજદારી, પાણી બચાવો, વૃક્ષો બચાવો, જંગલો બચાવના શીર્ષક બોર્ડ સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। પર્યાવરણની સાથે સ્વાસ્થ્ય અંગે પણ જાગૃતિ ફેલાય તે હેતુથી પ્રખ્યાત ગાયકના ગીતોની નિષ્ણાત દ્વારા ઝુંબા ડાન્સ કરવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ વૃક્ષો ઉગાડવા કે જાળવણી માટે જેમનું પ્રદાન હોય તેવા મહાનુભાવોનું વડોદરાના એન્વાયરમેન્ટ એમ્બેસેડર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું। ગ્રીનેથોનમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ આપતા ફ્લોટ્સ, બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવા લોકોમાં જાગૃતિ લાવવા ગ્રીનેથોનનું આયોજન કરાય છે। ગ્રીનેથોનમાં વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ જેવી કે ઓએનજીસી, વન વિભાગ, ગુજરાત રિફાઇનરી, શ્રી સર સયાજીરાવ મોર્નિંગ વોકર્સ ક્લબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતની સંસ્થાઓ પણ જોડાઈ હતી। ઉલ્લેખનીય છે કે એડ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે, જેમાં વૃક્ષોનું ઓડિટ થાય તેવી માંગ પણ કરવામાં આવે છે, જોકે તંત્ર દ્વારા તે શરૂ કરાયું નથી।